કચ્છના ડીએનટીવી સમાચાર કક્ષમાં આપ સૌનું સ્વાગત કરું છું। જોઈએ એક નજર આજના મુખ્ય સમાચાર। બાજવાડા ખાતે દિન દહાડે અપહરણની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં મચ્યો ખળભળાટ। ગાજરાવાડી ખાતેના સ્લોટર હાઉસને હટાવવાની માંગણી સાથે કોંગ્રેસ દ્વારા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ રેસકોર્સ ખાતે આવેદનપત્ર સુપ્રત। લોક પ્રશ્નોને વાચા આપવા ડભોઈની ડીવાયએસપી ઓફિસ ખાતે લોક દરબારનું ખાસ આયોજન। जिला प्रमुख बाळकृष्ण डोलार અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત હિન્દુ મુસ્લિમ આગેવાનો ખાસ ઉપસ્થિત। ડભોઈના વિવિધ ગોડાઉનોમાં નગરપાલિકાનું આરોગ્ય ખાતું ત્રાટક્યું। કાર્બાઇડથી પકવેલી અખાદ્ય 200 કિલો કેરીનો જથ્થો જપ્ત। વેપારીઓમાં ફફડાટ। હવે જોઈએ સમાચાર વિગતવાર। બાજવાડા ખાતે કલ્યાણ રાયજીની હવેલી ખાતે અપહરણની વાતો વાયુવેગે પ્રસરી જતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચવા પામી હતી। પ્રાપ્ત વિગતો અનુસાર આજે સવારે 11:15 થી 11 વાગ્યાના સુમારે બાજવાડા ખાતેથી કલ્યાણ રાયજીની હવેલી પાસે સિલ્વર કલરની બોલેરો ગાડીમાં સવારે 5 થી 6 જેટલા ઈસમોએ અશોકભાઈ પંચાલ તથા તેમની સાથેની એક યુવતીને જબરદસ્તી ગાડીમાં બેસાડી ફરાર થઈ ગયા હતા। સમગ્ર ઘટનાના પ્રત્યદર્શી દાઉદભાઈ ગાંચીએ પોલીસને જાણ કરતા પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવીને અજાણ્યા અપહરણકર્તાઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે। ઘણા સમયથી હું રાજુભાઈ વકીલની સાથે આવું છું અને અહીંયા આગળ હું એમની પાસે રહું છું। હું અહીંયા આગળ આજે સવારે અહીંયા બેઠેલો હતો અને કોઈ એક ભાઈ એક બેન અને બીજો એક ભાઈ લંગડો સરખો માણસ હતો। એ 3 જણા આવેલા અને બેને ગાડી પાર્ક કરીને ઉતરતા હતા એટલી વારમાં કોઈ 5-6 માણસો આવ્યા અને આગળથી એ ઉઠાવીને એ માણસોને ત્રણને બેને લઈને જતા રહ્યા એ લોકો। બસ આટલું જોયું છે। એ એક લંગડો માણસ હતો અને એક ભાઈ હતી। એ છેલ્લા 2-3 દિવસ કોણ લઈ ગયું એ ખબર નહીં। કેવી ગાડી હતી? બોલેરો ગાડી હતી અને સિલ્વર કલરની ગાડી હતી। જેઠ મહિનાના શુક્લ પક્ષની એકમથી દસમ સુધી એટલે કે તારીખ 21 થી 31 મે સુધી ડભોઈના કરનાળી ખાતે નર્મદા તીરે દશેરા મહોત્સવનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે। કરનાળી ખાતે છેલ્લા 70 વર્ષથી દશેરા મહોત્સવ ઉજવાય છે। આ ઉત્સવના પ્રણેતા કૈલાસવાસી યશવંત ગણેશ દેશપાંડે અને લક્ષ્મીબેન યશવંત દેશપાંડે હતા। ભક્તોના સાથ સહકારથી આ ઉત્સવ સતત ચાલતો રહ્યો। યશવંત દેશપાંડે અને લક્ષ્મીબેન દેશપાંડેના અવસાન બાદ તેમનું નાનકડું મકાન દશેરા ઉત્સવ, નર્મદા જયંતિ, પરિક્રમાવાસીઓને અન્નદાન અને સત્કાર્ય માટે વાપરવામાં આવે છે। સ્વ દેશપાંડેજીના મકાનને શ્રી લક્ષ્મી યશવંત સેવાશ્રમ નામ આપવામાં આવ્યું છે। શ્રી લક્ષ્મી યશવંત સેવાશ્રમ દ્વારા પ્રતિ વર્ષે નર્મદા જયંતિ, ગંગા દશેરા, ગુરુચરિત્ર પારાયણ, લઘુરુદ્ર, ગણેશ સહસ્ત્રાવર્તન અને અનુષ્ઠાન, પરિક્રમાવાસીઓ માટે અન્ન તથા રહેઠાણનું સુંદર આયોજન કરવામાં આવે છે। દશેરા મહોત્સવ દરમિયાન સવારથી જ પ્રભાત ફેરી, નર્મદાજીને મહાનૈવેદ્ય, ભજન કીર્તન, પ્રવચન, ભક્તિ ગીત તેમજ સાંજે 7 કલાકે સંધ્યા આરતી જેવા અનેકવિધ કાર્યક્રમો કરવામાં આવે છે। વિવિધ રાજ્યોમાંથી આવતા ભક્તોએ આ મહોત્સવ દરમિયાન નર્મદાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી। શહેરના ગાજરાવાડી ખાતે આવેલા મૃત પશુઓના નિકાલ માટેના સ્લોટર હાઉસને કાયમી ધોરણે હટાવવાની માંગ સાથે કોંગ્રેસ દ્વારા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ખાતે આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું। વડોદરા મહાનગર સેવા સદન દ્વારા 40 વર્ષ પહેલા ગાજરાવાડી ખાતે મૃત પક્ષીઓના નિકાલ અર્થે સ્લોટર હાઉસની શરૂઆત કરવામાં આવી હતી, જેના પગલે સ્થાનિક રહીશોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। આ સ્લોટર હાઉસને કારણે સમગ્ર વિસ્તારમાં મરેલા પ્રાણીઓની માથું ફાડી નાખે તેવી દુર્ગંધ આવે છે। તેમજ જો ખોરાક થોડો સમય ખુલ્લો રાખવામાં આવે કે પછી જમીન 2 ફૂટ ખોદવામાં આવે કે બોરિંગ કરવામાં આવે તો તેના પાણીમાં પણ દુર્ગંધ આવે છે। સ્થાનિક રહીશોમાં આ સ્લોટર હાઉસની દુર્ગંધના પગલે ચામડીના રોગો, માથાનો દુખાવો અને ઉલટીઓ જેવી બીમારીઓનું ઘર કરી દે છે। તેથી આ સ્લોટર હાઉસને ગાજરાવાડીમાંથી હટાવીને શહેરથી દૂર મોજર ગામડી પાસે ખસેડવાની માંગ સાથે કોંગી અગ્રણી ચંદ્રકાંત ભટ્ટુ, સરસ્વતીબેન દેસાઈ અને અન્ય કોંગી કાઉન્સિલરો દ્વારા ભારે સૂત્રોચ્ચારો કરીને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ગેરી કમ્પાઉન્ડ રેસકોર્સ ખાતે આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું। માનવતાની દ્રષ્ટિએ આવી રીતે જે દુર્ગંધ મારે છે, લોકો જમી શકતા નથી, લોકો જમવાનું ખુલ્લું રાખે તે અંદર વાસ બેસી જાય છે, કૂતરાઓ માંસ ઉઠાવીને લોકોના ઘરે સુધી નાખી જાય છે, ધર્મની આસ્થા પણ દુભાય છે।
કારણ કે તમે જોઈ શકો છો ફોટાની અંદર કે ગાયનો આખો ધડ પડેલો છે, જે ગાયને તમે માતા કહો છો. એની રજૂઆત વારંવાર કરવા છતાં આ મહિનામાં કરી આલીશું, પહેલા મહિનામાં કરી આલીશું, સ્લોટર હાઉસ અહીંયાથી મલાજનોનું જે જગ્યા છે હટી જશે. આખા વાડી વિસ્તારની અંદર દુર્ગંધ મારે છે, તોય છતાં સત્તા પર બેઠેલા લોકોને શરમ નથી આવતી. અહીંયા આવવાનું કારણ એટલું હતું કે વારંવાર પેપરમાં મીડિયા થ્રુ જાહેર થયા પછી પણ જો જીપી जो गुजरात पोल्यूशन बोर्ड की आंखों ना खुलती हो तो हमने एक आवेदन पत्र आप्યું છે. बोलते हैं ने कि जब कोई शुरुआत होती है वो चिंगारी ही लेकर निकलती है और जब शोला बन जाती है तो लोगों को आफत हो जाती है. गाजरावाड़ी विस्तारना तमाम આગેવાનો જે મારી સાથે આયા છે એ આગેવાન છે, પણ जब ये शोला बनेगा तो पूरा वाड़ी विस्तार इस चीज को बंद करने के लिए निकलेगा और हम बंद करा के ही अब जपेंगे. શહેરના કારેલીબાગ ખાતે આવેલી મનીષનગર સોસાયટીમાં ગટરના પાણી રસ્તા પર ફરી વળતા સ્થાનિક રહીશોમાં રોષ જોવા મળ્યો હતો. કારેલીબાગ વિસ્તારમાં અંબાલાલ પાર્ક પાછળ આવેલી મનીષનગર સોસાયટી કે જે મેયર ડોક્ટર જ્યોતિબેન પંડ્યાનો વિસ્તાર છે, જ્યાં છેલ્લા ઘણા સમયથી મનીષનગર સોસાયટીમાં ઉભરાતી ગટરના પાણી ફરી વળ્યા છે. સ્થાનિક રહીશો દ્વારા વારંવાર આ સમસ્યાના નિકાલ અંગે રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ કોર્પોરેશન દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં ન આવતા આજે મનીષનગરના સ્થાનિક રહીશોએ મીડિયા સમક્ષ આક્રોશ ઠાલવ્યો હતો. આવી સમસ્યા છે, અમે કંટાળી ગયા છે. કોર્પોરેટર આજે કેટલા આવ્યા છે ને કેટલા જતા રહ્યા છે, પણ અમારા સોસાયટી કોઈ કામ કરતું નહીં. જયારે કોર્પોરેશનમાં 15-20 દિવસ ફોન કરીએ તો પણ એનો નિકાલ લાગતો નહીં. બસ આપણે ફોન જ કરવાનું, એ લોકો કઈ અહીંયા આવતા નહીં અને અમારી સોસાયટીને જોતા નહીં. આ અમારી સોસાયટી તમે જોવો છો, 30 વર્ષથી આ રોડ જો આ કેવી રીતે અમે આ ચાલવાનું, કેવી રીતે જવાનું, અને આજે આ ઉનાળામાં રોગચાળો ફાટી જાય તો એ કોર્પોરેશન જવાબદારી લેશે અમારી? ડભોઈ તાલુકાની ડીવાયએસપીની ઓફિસમાં લોકોના પ્રશ્નોના સત્વરે ઉકેલ માટે લોક દરબારનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. વિવિધ પ્રશ્નોના ઉકેલ હેતુસર ડભોઈની ડીવાયએસપીની ઓફિસમાં યોજાયેલ લોક દરબારમાં જિલ્લા પ્રમુખ બાળકૃષ્ણ ડોલારવાલા, નગરપાલિકા પ્રમુખ ભાવનાબેન ભટ્ટ, શશિકાંત પટેલ તથા હિન્દુ મુસ્લિમ આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ડીવાયએસપી આર.ડી. પટેલ, પીઆઈ ડી.એન. પટેલ, પોલીસ વડા સંદીપસિંહની હાજરીમાં દબાણોના તેમજ રોજબરોજ થતા અકસ્માતોના પ્રશ્નોની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને વહેલી તકે બમ્પર લગાવવા, વૃક્ષો કાપવા જેવા કામોના નિકાલની પ્રજાને ખાતરી આપી હતી. પંચમુખી હનુમાન મંદિર પાસેના મુખ્ય માર્ગ પર સેવા સદનના ડમ્પરના પાછલા વ્હીલ ફસાઈ જતા સેવા સદનમાં ચાલતો ભ્રષ્ટાચાર સપાટી પર આવવા પામ્યો હતો. વિશ્વામિત્રી બ્રિજ પાસેના પીપળેશ્વર મહાદેવ મંદિર નજીક પંચમુખી હનુમાન મંદિર પાસેથી આજે સેવા સદનના કપચે ભરેલું ડમ્પર પસાર થઈ રહ્યું હતું. આ ડમ્પર મુખ્ય માર્ગ પર પુરાણ કરવા કપચી લઈ જઈ રહ્યું હતું. તે સમય દરમિયાન ડમ્પરનું પાછલું વ્હીલ રસ્તામાં ફસાઈ જતા સેવા સદન દ્વારા બનાવવામાં આવેલા રસ્તાની પોલ ખુલ્લી પડી ગઈ હતી. જનતાના કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલા રસ્તાઓમાં ટૂંક સમયમાં ખાડા પડી જતા હોય છે, જેણે સેવા સદનમાં ચાલતા ભ્રષ્ટાચારની પોલ ખુલ્લી કરી દીધી હતી. ડભોઈ તાલુકાના ફળોના વિવિધ ગોડાઉનોમાં નગરપાલિકાના આરોગ્ય ખાતા દ્વારા રેડ પાડીને કાર્બાઇડથી પકવેલી 200 કિલો અખાદ્ય કેરીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. ડભોઈ તાલુકામાં આરોગ્ય ખાતું ફ્રૂટના ગોડાઉન પર ત્રાટકતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. આરોગ્ય ખાતાના અધિકારીઓએ રેડ પાડીને કાર્બાઇડથી પકવેલી અખાદ્ય 200 કિલો કેરી અને કાર્બાઇડ પાવડર જપ્ત કર્યો હતો. આ રેડ દરમિયાન કાર્બાઇડથી કેરી પકવતા નાના મોટા 10 જેટલા વેપારીઓ ઝડપાઈ જવા પામ્યા હતા અને તેમને દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. સામાન્ય જનતાના આરોગ્ય સાથે ચેડા કરતા વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. ડભોઈ તાલુકાના વડજ ગામે જિલ્લા પ્રમુખ બાળકૃષ્ણ ડોલારવાલાના હસ્તે 19 લાખની પાણીની ટાંકીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ડભોઈ તાલુકાના વડજ ગામના ઘરે ઘરે પીવાનું પાણી મળી રહે અને પાણીની સમસ્યાના સત્વરે નિકાલ હેતુસર જિલ્લા પ્રમુખ બાળકૃષ્ણ ડોલારવાલાના હસ્તે 19 લાખના ખર્ચે બનનારી પાણીની ટાંકીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તાલુકા પ્રમુખ હરીશ પટેલ, સીએન પટેલ તથા વડજ ગામના સરપંચ યોગેશ પટેલ તથા સ્થાનિક રહીશો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વી-માર્ટ રિટેલ લિમિટેડ દ્વારા બાળકો માટે યોજાયેલ કિડ્સ ફેસ્ટિવલ અંતર્ગત આજે બાળકોને ઇનામ વિતરણ કરીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. શહેરમાં વી-માર્ટ રિટેલ લિમિટેડ દ્વારા બાળકો માટે ખાસ કિડ્સ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું.
તારીખ 21 થી 24 મે દરમિયાન આ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકો માટે નિબંધ સ્પર્ધા તથા અનેકવિધ રમતગમત સ્પર્ધા રાખવામાં આવી હતી, જેમાં બાળકોએ ભારે ઉત્સાહભેર ભાગ લીધો હતો। આ તમામ જુદી જુદી સ્પર્ધાઓમાં વિજેતા બાળકોને પીઆઈ બેન્કર અને કોર્પોરેટર ધર્મેન્દ્ર પંચાલના હસ્તે ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું। આ સમયે બાળકો ખુશખુશાલ નજરે પડ્યા હતા। ડભોઈ ખાતે સ્ટેશન રોડ પર આવેલી 5 માળની દરગાહમાં ઉર્સની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। ડભોઈ સ્ટેશન રોડ પર આવેલી 5 માળની દરગાહમાં છેલ્લા 50 વર્ષથી મુસ્લિમ ભાઈઓ ઉર્સની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવે છે, જે અંતર્ગત આ વર્ષે પણ ઉર્સની ઉજવણી હાથ ધરવામાં આવી હતી, જેમાં મુંબઈના ખ્યાતનામ કવાલ ઇમ્તિયાઝ ચિશ્તી અને આરિફ ચિશ્તી વચ્ચે દેશભક્તિની કવાલીનો મુકાબલો રાખવામાં આવ્યો હતો। કવાલી રસિયાઓ આ મુકાબલાને માણવા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। આ હતા અત્યાર સુધીના સમાચાર। તાજા સમાચાર માટે આવતીકાલે આ સમયે ફરી મુલાકાત થશે। ત્યાં સુધી ટીએનટીવીની સમગ્ર ટીમને રજા આપશે। નમસ્કાર।